ફ્રેન્ડ્સ અમે અત્યારે છે ચોટીલાના બજારમાં. અમે સાંજે જ આવ્યા છીએ. ચોટીલાની માર્કેટ છે. સવારે માતાજી ઉપર ચડશું પગથિયે. અત્યારે તો અમે નીચે માર્કેટમાં અને નીચે દર્શન કરીએ છીએ માતાજીના. રમકડા મળે છે. સોનું લેવું હોય તો અહીંથી લઈ શકો છો. દુકાન સોનાની. હે મને બધું સારું લાગે છે. તો ચા ના ચસુડિયા તમારા જેવા કોક હોય, બાકી ઘણા કોફી પીવાળા હોય. ચા પીએ કેવી છે ચા મમ્મી? મીઠી મીઠી ચા. મમ્મીને મીઠી મીઠી ચા જોઈએ. આ ચા ના ચસુડા જો, ચા થી ઓરા નાકા પોરા. ચા એની ટાઈમ ચાલો. રાતે 3 વાગે ઉઠાડીને પી ગયો ને કે જતી ચા જોશે. હા હાલશે. આવા દે આવા દે. કા ચા થી શું થાય તમને? એ તો કયો એના બેનિફિટ કયો ને ચાના? ચા થી નીંદર ઉડી જાય. નીંદર ઉડી જાય. પછી બીજું એનર્જી આવી જાય અલગ. ચાની એનર્જી આવી જાય. ચાથી નીંદર ઉડી જાય. અમે તો ચા પીતા નથી, પણ અમને તો કોઈ દી એવું થતું નથી કે ચા પીધી ના હોય, નીંદર ના ઉડી હોય. કોફી આવી ગઈ મારી. ચાલો કોફી પીવા. જય માતાજી. માં શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંથી ઉપર ચડવાનો રસ્તો છે. એમ કહે છે કે તમારી કોઈ બી મનોકામના હોય, અહીં સિક્કા ચોંટાડીને મનોકામના બોલવામાં આવે તો માતાજી મનોકામના પૂર્ણ કરે છે. ઉપર મૂકી દેવું હોય તો ઉપર ચંડી ચામુંડા માતાજી મંદિર. નીચે જે મંદિર છે તે રસ્તો. અત્યારે તો અમારે ઉપર નથી ચડવું, સવારે અમે ઉપર ચડશું. અહીંથી ઉપર ચડવાનો રસ્તો છે, ડુંગર છે માતાજી. અત્યારે 9 વાગે બંધ થઈ જાય છે અને સવારે 5 વાગે ખુલી જાય છે. એટલે અમે વિચાર કર્યો છે કે અમે તો હવે સવારે જ ચડશું. ફ્રેન્ડ્સ, અમે અહીંયા ઉતારો લીધો છે શ્રી ચામુંડા આવાસમાં. જો કેટલું સરસ બિલ્ડિંગ છે, બહુ સારી ફેસિલિટી છે. જો અહીંયા ગાર્ડન આપેલું છે. હાઈવેથી બિલકુલ સામે છે.
તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જઈએ છીએ હવે ચોટીલા માતાજીના ઉપર ડુંગર ઉપર ચડશું. અત્યારે વાગ્યા છે 8. અત્યારે સ્ટાર્ટ કરી દઈશું ચડવાનું. ચાલો અમારે કેટલી વારમાં ચડી જાય છે ને અમે જતીન કહે કે તું નહીં ચડી શક. હવે શરત લગાવી છે અમે કે એ ચડી નથી શકતા કે હું નથી ચડી શકતી. તો ચાલો વિડીયો વ્લોગ ચાલુ જ રાખશું. હવે જતીને એમ કીધું, જતીન એમ કહે છે કે નહીં ચડી શક. હવે જોઈએ હવે કોણ ચડી શકે ને કોણ નથી ચડી શકતું. મમ્મી ચડી જશો ને તમે તો? કઈ વધારે પગથિયા નથી કે છે 700 પગથિયા છે એટલે એટલું કઈ તો એટલે સુધી આવ્યા બધી યાત્રા કરી. હવે છેલ્લી ચોટીલા રાખ્યું હતું છેલ્લે ચડવાનું એટલે હવે મસ્ત ફ્રેશ થઈને સવારના ટાઈમમાં ચડીએ ને એટલે ફ્રેશ હોય એટલે વાંધો ના લાગે, ચડાઈ જાય ને તડકો ના હોય. ચલો બાય બાય. તો અમે અત્યારે જઈએ છીએ હવે માતાજીના મઢ ઉપર ચડવા માટે. સવારની મોર્નિંગની વાત જ કંઈક અલગ હોય છે. બહુ મજા આવે, ફ્રેશ વાતાવરણ હોય. ટ્રાફિક સારો છે, સન્ડે છે એના હિસાબે ટ્રાફિક ક્રશ સારો છે. સવારે મંદિર 5 વાગે જ ચાલુ થઈ જાય છે. સવારે વહેલું 5 વાગે જ ખુલી જાય છે. જે લોકોને મંગળા કરવું હોય 6 વાગે તો તેઓ 5 વાગે જ ચડવાનું ચાલુ કરી દે છે. તે મંગળામાં 6 વાગે તેઓ આરતી કરે છે. ચાલો ફ્રેન્ડ્સ ચડવાનું ચાલુ કરીએ છીએ. જય ચામુંડા માતાજી. શ્રી ગણેશાય.
જે પર્યાવરણ માટે જોખમરૂપ છે. માટે પર્યાવરણનો ખ્યાલ કરીને પ્લાસ્ટિક બેગનો કચરો પર્વત ઉપર ફેંકશો નહીં. પર્વત ચડવી તેમજ ઉતરતી વખતે અત્યારે ગરબા ચાલુ છે માતાજીના. સંભાળી રાખશો. ચડાવેલું ફૂલ, માતાજીનું ચડાવેલું પ્રસાદીનું ફૂલ આવી ગયું છે આપણી આગળ. માતાજીનું પ્રસાદનું ફૂલ આપણે મળી ગયું છે. લીંબુ શરબત પીવા માટે આવ્યા છીએ. લીંબુ શરબત થોડું ગરમી ચડી ગઈ છે એટલે હવે લીંબુ શરબત પીએ છીએ. ત્યારે વાગ્યા છે 10:15. ચાલો લીંબુ શરબત પીવા. ચામુંડા આવાસમાં ગાર્ડનનો સીન. ગાયો છે કેવી બદલી છે એ ગાયો, જાણે કેવું રિયલમાં સાચી જ ગાયો હોય ને એવો આ સીન છે. રાધે કૃષ્ણ, ગોવાળિયા, ગાય, મોર. બહુ સરસ ગાર્ડન છે અહીંયા. ચોટીલા આવો ત્યારે ચામુંડા આવાસમાં જરૂરથી રોકાજો, સ્ટે કરજો. બિલ્ડિંગ છે. બાકી બીજી અહીંયા હોટલ એવું કંઈ સારી કે છે નહીં રહેવા માટે. અહીંયા બધું બહુ સારું છે, ફેસિલિટી સારી છે. અહીંયા કાઉન્ટર છે બુકિંગ માટે. રૂમની યાદી, 4 બેડનો રૂમ, 4 સંખ્યામાં યાત્રિકો છે, 600 રૂપિયા. ચેકઆઉટનો સમય 12 વાગે. ડાઇનિંગ હોલ છે, 3 બેડનો છે. જો અહીંયા બધા રૂમ્સ અવેલેબલ છે ને અહીંયા બુકિંગ થાય છે. આ ગાર્ડન એરિયા છે. અહીંયા હિંચકા ખાઈ શકો છો. અમે રાતે બેઠા હતા. ફૂલ મોટું ગ્રાઉન્ડ ને મોટી બિલ્ડિંગ છે. તમે હાઈવે ઉપર આવો, જે રાજકોટ અમદાવાદ હાઈવે છે ત્યાં જ રસ્તામાં જ આવે છે. આ ચામુંડા આવાસ. અમારો રૂમ ઉપર છે, 2nd ફ્લોર ઉપર. એક એ પ્રોબ્લેમ છે કે અહીં લિફ્ટની સુવિધા નથી. બાકી બીજે રહેવા માટે કંઈ હોટલ સારી નથી. અમે બધા રૂમને જોયા, અમને કંઈ મજા ના આવી રહેવાની. જોયા પણ અમને કંઈ રૂમ સારા ક્લીન ને ફેસિલિટી નથી. અહીંયા બહુ સારી ફેસિલિટી છે. આખું બહુ મોટું બિલ્ડિંગ છે, ક્લીન સારું છે. ઉપરનો નજારો, અહીંથી માતાનો ડુંગર પણ દેખાય છે. ખૂબ જ સરસ દર્શન થાય છે. સવારે ઉઠીને જ અહીં માતાના દર્શન થઈ જાય છે.